સુરતના વરાછા વિસ્તારમાં મમતાને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સતત તોફાન કરતી અને જમવા બાબતે હેરાન કરતી 2 વર્ષની માસૂમ બાળકીને સગી જનેતાએ વેલણ અને સાવેણી વડે એટલી હદે માર માર્યો કે માસૂમનું મોત નીપજ્યું છે। મળતી માહિતી પ્રમાણે વર્ષા સોસાયટી વિભાગ 1માં લફીબેન પૂણાભાઈ સોલંકી નામની મહિલા છેલ્લા 1.5 મહિનાથી સંદીપ નામના યુવક સાથે મૈત્રી કરારથી રહે છે। લફીબેનને સંતાનમાં 4 દીકરીઓ છે, જેમાં ત્રીજા નંબરની 2 વર્ષીય પુત્રી યશ્વિતા સતત તોફાન કરી રહી હતી અને માતાને હેરાન કરતી હતી। ઉશ્કેરાયેલી માતાએ માનવતા ભૂલીને માસૂમ બાળકી ઉપર વેલણ અને સાવરણી વડે હુમલો કર્યો હતો। એટલું જ નહીં, તેને જોરદાર તમાચા પણ ઝીકી દીધા હતા। માતાના અમાનુષી મારના કારણે નાનકડી યશ્વિતા બેભાન થઈ ગઈ હતી અને તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું હતું। ગભરાયેલી માતા તાત્કાલિક બાળકીને સ્મીમેર હોસ્પિટલ લઈ ગઈ હતી, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી। આ ઘટનાની જાણ થતાં જ વરાછા પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી। સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગના ડોક્ટર સંદીપ રલોતીએ જણાવ્યું હતું કે બાળકીના શરીર પર માત્ર આજની જ નહીં, પરંતુ અગાઉ પણ તેને માર મારવામાં આવ્યો હોય તેવા નિશાનો મળી આવ્યા છે। તેને હાથ, લાકડી અને પટ્ટા જેવા સાધનોથી મારવામાં આવ્યો હોવાનું જણાયું છે। માથાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે બ્રેઇન હેમરેજ થવાથી તેનું મોત નીપજ્યું છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બાળકી બરાબર જમતી નહોતી અને તોફાન કરતી હતી, જેનાથી કંટાળીને માતા છેલ્લા 1 અઠવાડિયાથી તેને પટ્ટા અને લાકડીથી ફટકારતી હતી। મૃતક બાળકીના પિતા મૂળ ગીર સોમનાથના કોડીનારના વતની છે અને ઓખા ખાતે માછીમારનો વ્યવસાય કરે છે, જ્યારે માતા હાલ સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતા સંદીપ સાથે રહે છે। બાળકોના ઉછેરમાં ધીરજ ગુમાવવી કેટલી ઘાતક સાબિત થઈ શકે છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે। વરાછા પોલીસે હાલ માતા અને તેની અન્ય 3 પુત્રીઓની પૂછપરછ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાही કરવાની तजवीज शुरू करी है। शहर के वराछा पुलिस स्टेशन के विस्तार में एक बहुत ही दुखद घटना सामने आई है, जिसमें एक मां ने अपने 2 साल की बेटी को पीट के मार दिया है जान से। घटना की विगत ऐसी है कि ये जो मां है, उसकी पहली शादी से उसको 4 लड़कियां थी और ये जो लड़की जो मरण जनार है, उसकी उम्र सिर्फ 2 साल है और ये वहां से दूसरी जगह यहाँ सूरत में किसी और के साथ मैत्री करार रह के यहाँ पे सूरत में रहने आई थी। और इसकी जो छोटी बेटी है वो बहुत बार खाने के लिए और कुछ चीज़ों बचपन में जो जिद होता है, वो जिद के कारण यहाँ पे बहुत सारा खाने का मांगती थी या फिर टाइमली खाना नहीं खाती थी। उसके लिए इसको कंटिन्यूअस इसकी माँ से इसको टॉर्चर हो रहा था और इसको बार बार पिटाई हो रही थी। ये चीज़ हमने बाकी स्टेटमेंट से वेरीफाई किया और कल दोपहर की बात ऐसी हुई कि दोपहर में जब इस लड़की ने खाना खाने के बाद दोबारा खाना मांगा और जिद किया, तो फिर इसकी माँ ने इसको मारा और बेलन और बाकी चीज़ों से इसको मारा और फिर इसको सूरत के सिविल हॉस्पिटल स्टीमर में लेके जाया गया। वहाँ पे इसकी यहाँ पे डेथ हुई और इसके अगेंस्ट में माँ के अगेंस्ट में हम BNS की धारा 1031 के मुजब मर्डर के ऑफेंस में इसमें हम ऑफेंस रजिस्टर कर रहे हैं और इसमें हम कायदेसर कार्रवाई करें।